વેલકમ ટુ સક્સેસ પોઈન્ટમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આપણે કાયદો કંઠે નામની સિરીઝ ચલાવી રહ્યા છીએ અને આ સિરીઝની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે અતિ ઉપયોગી એવા કાયદા જે છે એને વિગતવાર જોઈ રહ્યા છીએ અને આની અંદર આપણે ઇન્ડિયન પિનલ કોડ 1860નો જે કાયદો છે એના પ્રકરણ 1 થી લઈ અને પ્રકરણ 5A સુધીના તમામ પ્રકરણને વિગતવાર જોઈ ગયા છીએ। તો આજના આ લેક્ચરની અંદર આપણે આગળનું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 6 જે છે એને વિગતવાર જોવાના છીએ। એક્ઝામની દ્રષ્ટિએ મહત્વની જે કલમો છે એ કલમોને આજે આપણે વિગતવાર જોવાના છીએ। તો ખાસ યાદ રાખજો 1 થી 5 પ્રકરણ તેમજ પ્રકરણ 5A જે છે એ સંપૂર્ણપણે આપણે જોઈ ગયા છે અને છેલ્લા લેક્ચરની અંદર આપણે માત્ર પ્રકરણ 5 અને પ્રકરણ 5A ને જોયા હતા, જેની અંદર આપણે માત્ર 5 થી 7 કલમો જોઈ હતી, જેની અંદર આપણે કલમ 107 દુષ્પ્રેરણ, કલમ 108 દુષ્પ્રેરક, કલમ 114 ગુનો બને ત્યારે મદદગારની હાજરી અને ત્યારબાદ પ્રકરણ 5A ની માત્ર 2 કલમો જે છે એટલે કે કલમ 120A ગુનાહિત કાવતરું અને કલમ 120B ગુનાહિત કાવતરાની શિક્ષા જે છે એ કલમોને જોઈ ગયા છીએ। અને હવે આપણે પ્રકરણ 6નું નામ યાદ રાખવાનું છે મિત્રો। પ્રકરણ 6નું નામ છે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ। પ્રકરણ 6નું નામ છે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, જે કલમ 121 થી લઈ અને કલમ 130 સુધી આપેલા છે। ખાસ યાદ રાખજો, પ્રકરણ 6નું નામ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ અને કલમ 121 થી લઈ અને કલમ 130 સુધી। જેમાંની મહત્વની કલમ આપણે જોઈએ તો સૌથી પહેલા કલમ નંબર 121 શું કહે છે? કલમ નંબર 121 તો ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું કે યુદ્ધ કરવાની કોશિશ કરવી। હવે મિત્રો, ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું એટલે શું? તો ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું એટલે કે ભારતમાં હાલમાં જે સરકાર ચાલી રહી છે તે સરકારને ઉથલાવી પાડવાના ઈરાદાથી અથવા સરકાર બદલી જાય એવા ઈરાદાથી કોઈ બળ કે હિંસાનો પ્રયોગ કરવામાં આવે તો એને શું કહેવાય? તો એને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કર્યું છે એમ કહેવામાં આવે। આની અંદર આપણે યાદ રાખીએ તો કોઈ પણ આતંકવાદી હુમલા જે છે એના આધારે ભારતમાં જે સરકાર છે સરકારનું અસ્તિત્વ ન રહે એવા જે આપણે કાંડ કરીએ, એવા જે કામ કરીએ તો એને આપણે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કર્યું છે એમ કહેવામાં આવશે। અને જો આવું કામ આપણે કરીએ તો આપણને મોતની અથવા આજીવન કેદની શિક્ષા થશે। સજા ખાસ યાદ રાખવાની છે, કલમ 121ની અંદર સજા છે મોતની અથવા આજીવન કેદની। ત્યારબાદ સાથે યાદ રાખવાનું છે કેવા પ્રકારનો ગુનો છે? તો પોલીસ અધિકારનો ગુનો છે। પોલીસ અધિકારનો એટલે કે તમે શબ્દ સાંભળ્યો છે કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ। તો કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારનો ગુનો એટલે કે જે ગુનામાં પોલીસ પાસે સત્તા હોય એવો ગુનો છે। સાથે સાથે બિન જામીનપાત્ર ગુનો છે। કેવો ગુનો છે? બિન જામીનપાત્ર। ખાસ યાદ રાખવાનું છે કલમ 121 ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું કે યુદ્ધ કરવાની કોશિશ કરવી, સજા છે મોતની અથવા આજીવન કેદ અને સાથે યાદ રાખવાનું છે પોલીસ અધિકારનો ગુનો છે અને બિન જામીનપાત્ર ગુનો છે। ત્યારબાદની કલમ છે કલમ નંબર 121A, જેની અંદર શું વાત કરવામાં આવી છે? તો કલમ 121 મુજબનો એટલે કે ભારત સરકાર વિરુદ્ધ જે યુદ્ધ કરવાની વાત છે તો એવો ગુનો કરવા માટેનું કાવતરું ઘડવાની વાત છે। કલમ 121ની અંદર ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત છે અને 121A ની અંદર ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટેનું કાવતરું ઘડવાની વાત કરવામાં આવી છે। ખાસ યાદ રાખવાનું છે, આપણે કલમ 120A ની અંદર ગુનાહિત કાવતરાની વ્યાખ્યા જોઈ છે। અહીંયા ગુનાહિત કાવતરાની વાત નથી, પણ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટે થઈને આપણે જે ષડયંત્ર બનાવીએ, જે કાવતરું ઘડીએ એની વાત છે। અને જો આવું કામ આપણે કરીએ તો આપણને આજીવન કેદ અથવા 10 વર્ષની શિક્ષા થશે। ખાસ યાદ રાખવાનું છે આજીવન કેદ અથવા 10 વર્ષ। ત્યારબાદની કલમ છે કલમ 124A રાજદ્રોહ। મોસ્ટ IMP કલમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે। પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વની કલમ છે કલમ 124A અને જેનું નામ છે રાજદ્રોહ। હવે રાજદ્રોહ કોને કહેવાય? રાજદ્રોહની અંદર કેવા કેવા તત્વો સમાયેલા હોય તો એ રાજદ્રોહ ગણાય? તો યાદ રાખવાનું છે કે આરોપી દ્વારા કંઈ લખીને, જો ખાસ યાદ રાખવાનું છે, લખીને, બોલીને કે નિશાની દ્વારા દેખાય તેવી રીતે રજૂઆત કરવાની, વળી ધિક્કાર અથવા દ્વેષ લાવવાનો પ્રયત્ન કરવો। અને આ ધિક્કાર કે દ્વેષ જે છે એ કોના વિરુદ્ધ હોવો જોઈએ? તો ભારત સરકાર વિરુદ્ધનો હોવો જોઈએ। એટલે કે ભારતમાં જે સરકાર ચાલુ છે અથવા ભારતના આપણા જે રાષ્ટ્રીય પ્રતીકો છે, રાષ્ટ્રીય ચિહ્નો છે એના વિરુદ્ધમાં કાંઈ બોલવું, એના વિરુદ્ધમાં કાંઈ લખવું, કાંઈ નિશાનીઓ કરવી
કે જેના દ્વારા આ જે છે એ બધું અપમાનિત થાય. તો જો આવું આપણે કામ કરીએ તો એને આપણે રાજદ્રોહનો ગુનો કર્યો છે એવું કહેવામાં આવશે. અને જો આપણે રાજદ્રોહનો ગુનો કરીએ તો આપણને મૃત્યુદંડ અથવા આજીવન કેદની શિક્ષા થશે. મૃત્યુદંડ અથવા આજીવન કેદ. ત્યારબાદની મહત્વની કલમ છે કલમ નંબર 128. સ્વેચ્છાથી કોઈ રાજ્ય સેવક દ્વારા આવા યુદ્ધ કેદીને અથવા રાજ્ય કેદીને નાસી જવા દેવા બાબત. જો યાદ રાખવાનું છે સ્વેચ્છાથી. આપણે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ ગયા હતા. એમાં કલમ નંબર 39ની અંદર સ્વેચ્છાથી અથવા જાણી જોઈની વ્યાખ્યા જોઈ હતી. તો સ્વેચ્છાથી કોઈ રાજ્ય સેવક દ્વારા, રાજ્ય સેવક એટલે કે કોઈ પણ રાજ્યના સેવક અથવા સરકારી કર્મચારી દ્વારા આવા એટલે કે યુદ્ધ કેદી અથવા રાજ્ય કેદી એટલે કે આ પ્રકરણ મુજબના જે ગુના કરે એવા કેદીને નાસી જવા દેવા બાબત. તો સ્વેચ્છાથી એટલે કે જાણી જોઈને, માનો કે કોઈ પોલીસ કર્મચારી હોય એ જે છે એ કોઈ લાંચ લઈ અને કોઈને ભાગી જવા દેશે તો એને જાણી જોઈને ભાગી જવા દીધો કહેવાય કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું મને આટલા પૈસા આપી દેજે, હું તને જવા દઈશ. તો એ જાણી જોઈને ભાગવા દીધો કહેવાય. અને જો આવું કરે તો કેટલી શિક્ષા થશે? તો આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ જે છે એ આવા રાજ્ય સેવકને થશે. ત્યારબાદની કલમ છે કલમ 129. રાજ્ય સેવક દ્વારા બેદરકારીથી આવા કેદીને નાસી જવા દેવા બાબત. જો કલમ 128ની અંદર સ્વેચ્છાથી છે, જાણી જોઈને છે, અને કલમ 129ની અંદર શું કહેવામાં આવ્યું છે? બેદરકારીથી. એટલે કે આપણે આપણી નોકરીની ફરજમાં જે છે એ કાળજી રાખીએ નહીં અને એ કાળજી ન રાખીએ અને એના કારણે કેદી જે છે એ લાભ ઉઠાવી અને ભાગી જાય. દાખલા તરીકે આપણે કોઈ કેદીને લઈ અને એને કોર્ટ સુધી લઈ જતા હોઈએ અથવા કોઈ બીમાર હોય તો હોસ્પિટલ સુધી લઈ જતા હોઈએ અને પછી આપણે આપણા, માનો કે અત્યારે તો મોબાઈલનો જમાનો છે તો ફોનમાં પડ્યા રહીએ અને આપણે આપણા ફોનમાં મસ્ત હોઈએ, વ્યસ્ત હોઈએ અને કેદી જે છે એ આપણને ચકમું આપી અથવા આપણી જાનવાળો ભાગી જાય તો આપણે આપણી ફરજમાં બેદરકારી રાખી અને એના કારણે કેદી ભાગી ગયો. જો આવું કરીએ તો આપણને 3 વર્ષ સુધીની સાદી કેદ થશે. ખાસ યાદ રાખવાનું છે 3 વર્ષ સુધીની સાદી કેદ. 128માં સ્વેચ્છાથી, 129માં બેદરકારીથી. અને ત્યારબાદની છેલ્લી કલમ છે પ્રકરણ 6ની કલમ નંબર 130. રાજ્ય સેવક દ્વારા આવા કેદીને ભગાડવામાં મદદ કરવી અથવા આશરો આપવો. દાખલા તરીકે કોઈ પોલીસ કર્મચારી હોય એ કોઈ પણ કેદી હોય એને મદદ કરે, પોતાનું વાહન પૂરું પાડે અથવા એને પોતાના રહેઠાણના સ્થળે અથવા કોઈ પણ જગ્યાએ સાચવીને રાખે, આશરો આપે તો રાજ્ય સેવક જે છે એ કલમ 130 મુજબ ગુનેગાર ગણાશે. અને જો કોઈ રાજ્ય સેવક છે એ કોઈને ભગાડવામાં મદદ કરે, આર્થિક અથવા બીજી કોઈ પણ રીતે સહાય પૂરી પાડશે તો પણ એને આશરો આપ્યો કહેવાય. અને જો આવું કરશે તો એને આજીવન કેદ અથવા 10 વર્ષની શિક્ષા થશે. તો અહીંયા પ્રકરણ 6 પૂરું થાય છે. ખાસ યાદ રાખવાનું છે પ્રકરણ 6નું નામ છે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. કલમ 121થી લઈ અને 130 સુધી છે. અને એની અંદરની મહત્વની કલમ આપણે જોઈએ. કલમ 121 ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું. કલમ 121 ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટેનું કાવતરું ઘડવું. 124 રાજદ્રોહ. 128 સ્વેચ્છાથી રાજ્ય સેવક દ્વારા કોઈ કેદીને ભાગી જવા દેવા બાબત. 129 બેદરકારીથી ભાગી જવા દેવા બાબત. અને 130ની અંદર ભગાડવામાં મદદ કરવી અથવા આશરો આપવો. અને ત્યારબાદનું બહુ અતિ મહત્વનું પ્રકરણ જે છે એ છે પ્રકરણ નંબર 7. અને જેની અંદરની મહત્વની કલમોની વાત કરીએ તો મારી દ્રષ્ટિએ એક્ઝામમાં પૂછાયેલી માત્ર એક જ કલમ છે અને એ પણ આપણે અત્યારે જોઈ લેવાનું છે. પણ પ્રકરણ 7નું નામ યાદ રાખવું જરૂરી છે. શું નામ છે? ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળને લગતા ગુનાઓ અથવા આર્મી, નેવી, એરફોર્સ સંબંધિત જે કાંઈ પણ ગુનાઓ છે એ પ્રકરણ 7ની અંદર આપેલા છે. અને ક્યાંથી ક્યાં સુધી છે? તો કલમ 131થી લઈ અને કલમ 140 સુધી. ખાસ યાદ રાખવાનું છે આર્મી, નેવી, એરફોર્સને લગતા ગુનાઓ પ્રકરણ 7માં છે. અને કલમની વાત કરીએ તો 131થી લઈ અને 140 સુધી. અને એમાં મહત્વની કલમની વાત કરીએ તો કલમ 140 જે છે એ અતિ મહત્વની છે. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. શું કહેવામાં આવ્યું છે? તો સૈનિક, નાવિક અથવા હવાઈ સૈનિકનો પોશાક પહેરવો કે તેમનું પ્રતીક રાખવું. એટલે કે આર્મી, નેવી, એરફોર્સના કપડાં પહેરી લેવાની બજારમાં ફરવું. દાખલા તરીકે લોકડાઉનનો સમય હોય, બહાર નીકળવાની મનાઈ હોય તો આપણે એવા સમયમાં આર્મી, નેવી અથવા એરફોર્સના કપડાં પહેરીને બજારમાં ફરવા નીકળી જઈએ તો આપણે આર્મી, નેવી, એરફોર્સને લગતા પોશાક પહેર્યા કહેવાય, એને લગતો ગુનો કર્યો કહેવાય. અને જો આવું કરવામાં આવે તો આપણને 3 માસની કેદ અને 500 રૂપિયા દંડ બંને શિક્ષા થશે. 3 માસની કેદ અને 500 રૂપિયા દંડ બંને શિક્ષા જે છે
એ કરવામાં આવશે. તો ખાસ યાદ રાખવાનું છે, પ્રકરણ 6નું નામ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, એની અંદર કલમ 121, 121A, 124A, 128, 129 અને 130. અને પ્રકરણ 7ની અંદર માત્ર એક જ કલમ મહત્વની છે અને જે છે કલમ 140. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.